બોડેલીમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈને તૈયારી પૂર્ણ, ઈવીએમ મશીનો મતદાન મથકો તરફ રવાના। જય હિન્દ, નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર વ્યૂઝ સત્યની સાથે। બોડેલી ખાતે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। નગરપાલિકા, જિલ્લા પંચાયત તેમજ ગ્રામ્ય પંચાયતની બેઠકો માટે સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે। ચૂંટણી પ્રક્રિયાના મહત્વપૂર્ણ ભાગરૂપે ઈવીએમ મશીનોને મતદાન મથકો પર પહોંચાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। બોડેલીની ટીસી કાપડિયા કોલેજ ખાતેથી પોલીસ બંદોબસ્ત વચ્ચે મશીનોને સુરક્ષિત રીતે રવાના કરવામાં આવી રહ્યા છે। આકરી ગરમીને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે, જેથી મતદારોને કોઈપણ તકલીફ ન પડે। સાથે જ બહારગામમાં રહેતા મતદારોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા જાગૃતિ અભિયાનને વધુ વેગ આપવામાં આવ્યો છે। વહીવટી તંત્ર દ્વારા શાંતિપૂર્ણ, નિષ્પક્ષ અને ભયમુક્ત મતદાન પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હોવાનું જણાવ્યું છે। બ્યુરો રિપોર્ટ વિરેન્દ્રસિંહ દેસાઈ, બોડેલી, છોટાઉદેપુર। હાલ આપણે ટીસી કાપડિયા કોલેજ છીએ અને અહીંયા જે આપણે બોડેલી નગરપાલિકા વિસ્તારનું ડિસ્પેચિંગ ગોઠવેલું છે। સવારે 7 વાગ્યાથી ડિસ્પેચિંગની કામગીરી શરૂ થઈ ગઈ છે અને ઓલમોસ્ટ બધા જ ઈવીએમ ડિસ્પેચ થઈ ચૂક્યા છે। ટૂંક સમયમાં લંચ બ્રેક પછી બધો સ્ટાફ એમના જે પણ મથક છે ત્યાં પહોંચી જશે। હાલ કેટલા કર્મચારીઓ આજે નગરપાલિકામાં જે ચૂંટણી છે તેમાં જોડાયા છે? 100 થી વધુ જેટલા 100 થી વધારે જેટલા કામ કરી રહ્યા છે આજે।